બંધારણના ઘડવૈયા અને ભારતના સૌથી અગ્રણી સમાજ સુધારકોમાંના એક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 14મી એપ્રિલે જન્મજયંતિ નિમિત્તે રિંગ રોડ સ્થિત આંબેડકર સાહેબની પ્રતિમાને તમામ રાજકીય અને સામાજિક આગેવાનોએ સૂત્રાંજલિ અને ફૂલહાર અર્પણ કરી ઉજવી હતી। સુરત શહેરમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવી રહી છે। રિંગ રોડ પર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સૂત્રાંજલિ અને ફૂલોના હાર અર્પણ કરી જન્મજયંતિ ઉજવવામાં આવી છે। સુરત શહેરના મેયર, સાંસદ અને પદાધિકારીઓ તેમજ કોંગ્રેસ આપ દ્વારા ઉત્સવને ઉજવવામાં આવ્યો હતો। આમાં ગ્રીન સેના અને અન્ય લોકોએ ભાગ લીધો હતો। સમગ્ર સુરતમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાઈ રહી છે। શહેરો, ગામોમાં રેલી, શોભાયાત્રા યોજાઈ હતી। તેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જય ભીમ સહિતના નારા ગુંજ્યા હતા। ઠેર ઠેર બાબા સાહેબની પ્રતિમાને હાર તોરા પુષ્પવંદના કરવામાં આવી હતી। અનુસંધાને આજે સુરત શહેરમાં તમામ જગ્યાએ ઉજવણી થઈ રહેલ છે અને યોગ્ય બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે। એ જ અનુસંધાને અત્યારે અહીંયા સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બાબા સાહેબનું સ્ટેચ્યુ છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। આજના દિવસે જે તમામ સમાજના લોકોએ અહીંયા આવી અને ફૂલહાર કર્યા છે। તમામ લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। અહીંયા જે સ્ટેચ્યુ છે એમને ફૂલહાર કરે છે, એમના દર્શન કરે છે। તો એના માટે જે જરૂરી બંદોબસ્ત છે એ સ્ટેચ્યુ પાસે એની આસપાસના જે મંડપ છે ત્યાં ગોઠવવામાં આવેલ છે। આ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ, ધાબા પોઈન્ટ દ્વારા પણ એરિયલ સર્વેલન્સ કરવામાં આવી રહેલ છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને। આ જે રસ્તો છે એ રિંગ રોડનો જગ્યા છે કે જેમાં શહેરમાંથી એક જગ્યાથી બીજી જગ્યા આવેનો મુખ્ય રસ્તો આ જ છે। તો અહીંયા ટ્રાફિક મેનેજમેન્ટ માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ સવારથી તૈનાત છે અને સાથે સાથે જે જગ્યાએ જરૂરી છે ત્યાં ડાયવર્ઝન પણ આપવામાં આવેલ છે। અમે તમામ સમાજના લોકો સાથે સંકલનમાં છીએ અને તમામ લોકો ખૂબ જ ઉત્સાહથી અને એકતાના ભાવરૂપે આજનો તહેવાર ઉજવી રહ્યા છે। અત્યારે આપણે અહીંયા જોઈએ તો જે લોકલ પોલીસ તરીકે સલાબતપુરા પોલીસની ટીમ, આ ઉપરાંત સુરત શહેરમાંથી અલગ અલગ ટીમો આવી એસઓજીની આખી એક ટીમ અહીંયા યુનિટ મોજૂદ છે। એના સિવાય ટ્રાફિકની ટીમ પોતાની રીતના કાર્યરત છે। એટલે લગભગ 250-300 ઉપરના અમારો પોલીસનું સંખ્યાબળ છે। એ ઉપરાંતના ટીઆરબી જવાનો પણ કાર્યરત છે, એફઓપીના અમારા સભ્યો કાર્યરત છે। આજના દિવસે લોકો પોતાની ભાવના અહીંયા આવીને વ્યક્ત કરે છે, એટલે એ લોકો પોતાની ભાવનાઓ પણ વ્યક્ત કરી શકે અને આવતા જતા લોકોને કોઈ અડચણ ન પહોંચે એ પ્રકારનું સંકલન સાધીને આયોજન કરવામાં આવ્યું છે। અને આજના દિને હું તમામને આજના બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શુભકામનાઓ પાઠવું છું।